અને આ કેવડો છે અને કંકુ છે અને આની પૂજા કરશે. અને કેમ કે ગામો ગામ અલગ અલગ રિવાજ હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે છે કેવડા 30 એટલે ભાદરવા મહિનાની કેવડા 30 છે અને અમે જાય છીએ બધા પૂજા કરવા. તો આ ત્રણે અમારા ફૈજીની છોકરીઓ છે કેમ કે અમારા હારા ગામના છે એટલે આમ બધા મોહાળ થાય અને એને હારે જાઉં છું હું અત્યારે પૂજા કરવા. અને ભાદરવો મહિનો છે એટલે ભાદરવા મહિનામાં કેવડા 30 આવે તો હું તો નહીં પણ આપણે જોવા જઈએ કે કેવી રીતના પૂજા કરે. તો વિડીયોમાં બના રહેજો કેમ કે જોવાની મજા આવે છે. અને આપણે અત્યારે પગી જશે ભોળાનાથના મંદિરે. તો હવે ચાલો આપણે કરીએ ભોળાનાથના દર્શન. કેવડા 30 છે એટલે જો આ બેનું આ જળનો લોટો છે અને ફૂલ છે, ચોખા અને આ કેવડો છે અને કંકુ છે અને આની પૂજા કરશે. અને જો કેમ કે થોડુંક અમારા બેનોનું મોડું થઈ ગયું એટલે આગળ પાછળ પૂજા કરે એટલે થોડાક જણા અને નાગલા ને એવું બધું અહીંયા મૂકેલું છે. અને આ છે અમારા નિશાકોરડા ગામનું ભોળાનાથનું મંદિર, સરસ મજાનું મંદિર છે. અને આપણે જઈએ છીએ હવે અંદર. આ પૂજા પણ એવું ન હોય, ખાલી પગે જ લાગવાનું. હે છે પૂજા કરાય છે ને. તો સત્સંગ લોકો આમ કરજો. તો અત્યારે વિયેવાસી પૂજા કરી કેમ કે આ કેવડા 30માં પૂજા પોને એવું બધું ન લઈને પૂજા ન કરવાની, ખાલી કેવડાની પૂજા. ઓલા કેવડો આ ફૂલકાની ઘોડે હોય અને કેમ આપણે મહાદેવને ફૂલ ચડાવી પછી ફૂલ ઊંઘીને પાણી પીવાનું એવી રીતના કેવડો ઊંઘીને હવે પાણી પીવાનું અને કેવડો ચડાવવાનો હોય ભોળાનાથને અને એ પગે લાગી પાછા આવી જાય. અને કેમ કે ગામો ગામ અલગ અલગ રિવાજ હોય. અમુક ગામમાં પૂજા કરાવતા હોય કે પૂજા પાઠીને અમુકમાં ન કરાવે. અને અમારે તો આજે 2 કેવડા 30 કરેલી છે એટલે મેં આ પહેલી છે એ કરેલી છે. એમ માણે બે ઓછું હતું, બહુ નહોતું ને અમારે આમ થયું બેનુંને થોડુંક મોડું થઈ ગયું અને મારે થોડુંક મોડું થઈ ગયું કેમ કે આર્યનભાઈ કરાવતા હોય તો મોડું તો થાય જ.